વરાછા ખાતે આયોજિત શ્રીમદ ભાગવત કથાના ત્રીજા દિવસે કથા મંડપ ભક્તિ, ઉલ્લાસ અને આધ્યાત્મિક ઉર્જાથી છલકાઈ ઉઠ્યો. પ્રસિદ્ધ કથાકાર પૂજ્ય શ્રી કશ્યપભાઈ જોશીના શ્રીકૃષ્ણની દિવ્ય લીલાઓના મનોહર વર્ણનથી શ્રોતાઓ ભાવવિભોર બન્યા હતા અને ભક્તોએ ગરબા કરી ભક્તિનો અનોખો અનુભવ કર્યો હતો. આ પ્રસંગે સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત શ્રી પૂજ્ય ત્રિકમ દાસજી મહારાજ, મહેશ્વરી સમાજના ધર્મગુરુ પચાણદાદા માતંગ, રતાડિયાના આઈશ્રી ધનબાઈમાં હાંસબાઈમાં ભગવતી ધામ, સંત શ્રી ચંદ્રકાંતભાઈ ગોડિયા હંસ નિર્વાણ આશ્રમ પ્રાગપર, પૂજ્ય શ્રી ભીમસેનભાઈ શાસ્ત્રીજી, પૂજ્ય શ્રી રત્નગીરી બાપુ જૂના અખાડા, વાંકોલ ધામના મુખ્ય પૂજારી ભોપા શ્રી વરજાંગ રામ સહિત કચ્છ જિલ્લાના અનેક સાધુસંતો અને મહંતોએ કથાનો લાભ લીધો હતો. સાથે સાથે કચ્છ કસ્ટમ કમિશનર શ્રી નીતિન સૈની, ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, અબડાસાના ધારાસભ્ય શ્રી પીએમ જાડેજા, ગાંધીધામના પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી, સરહદ ડેરીના ચેરમેન શ્રી વલ્મજીભાઈ હુંબલ, મુન્દ્રા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રચનાબેન જોશી, ગિરીશભાઈ છેડા, ભાજપ અગ્રણી શ્રી હરિભાઈ જાટિયા સહિત રાજકીય અગ્રણીઓ, સરકારી અધિકારીઓ અને મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા. કથા મંડપ શ્રોતાઓથી સંપૂર્ણ રીતે ભરાઈ ગયો હતો તથા આયોજિત મેડિકલ કેમ્પમાં 350થી વધુ લોકોએ આરોગ્ય લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ ભક્તિ, સેવા અને લોકહિતના સંદેશ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ.